વલસાડમાં ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। માન તાન નદી પર આવેલા કોઝવે પર પાણીમાં ગરકાવ થયો છે। સિંધુંબર ગામેથી ભટાડિયા ફળિયા જવાનો રસ્તો બંધ થયો છે। પશુપાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સ્થાનિક લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે। ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। આખો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। નદી બે કાંઠે વહી રહી છે। અનેક ગામડાઓ જે સંપર્ક વિહોણા બન્યા છે, જેને લઈ સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલી દર વર્ષે ભોગવી રહ્યા છે। અહીંયા અમારે છે ને આ ભટાડી ફળ્યું લાગે આ બાજુથી જવાનું તો લુવેરી, આમ જઈએ તો ડાયરેક્ટ આવધા, એટલે એમ બે ગામડું આ ને એક ભટાડીનું ગામ બરોબર। અત્યારે અમારે આ પાણીની સમસ્યા એવી કે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંથી અમને તકલીફ પડે, પાણી ભરાઈ જાય તો આ બાજુથી નીકળાય નહીં, એટલે જવાનું તક રાજપુરીથી ક્યાં તો પછી આસુરાપરથી જવું પડે તો અમારથી 10 કિલોમીટર ને આ 10 કિલોમીટર બંને બાજુથી હરકું થઈ જાય। એટલે અહીંયાથી 10 કિલોમીટર રાજપુરી જવાનું, રાજપુરથી ફરીને ધરમપુર જવું પડે, એટલે 20 કિલોમીટર એટલે 10 કિલોમીટર વધારે થઈ જાય, એટલી તકલીફ પડે એમને। ને એમાં ઉલટું શું છોકરાઓ ભણવા જાય એ લોકોને માની ચોમાસામાં આપણે 1 મહિનો તો ગેપ જ થઈ જાય। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે આ વખતની રજૂઆતમાં જેટલા લો લેવલ બ્રિજ હતા ધરમપુર તાલુકામાં સિંધુંબર ભટાડી, એમાં વર્ષો જૂની રજૂઆત હતી, એની 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। અત્યારે ટેન્ડર પ્રોસેસ થઈ ગયા છે અને આવનારા વર્ષમાં જે વર્ષોથી આ જે સમસ્યા ધરમપુરમાં હતી એ સમસ્યા દૂર થશે। આવવા જવાનું, કોઈ માણસ બીમાર હોય તો ઉતરવાનું લઈ જવાનું બહુ તકલીફ પડે। આમ જાય ને તો 15 કિલોમીટરનો ચક્રાવ થાય, આમ જાય તો 12 કિલોમીટરનો ચક્રાવ થાય। આ માન નદી છે ને ચોમાસા દરમિયાન એટલી તકલીફ થાય કે આવવા જવાનું, દૂધ ડેરીવાળા દૂધ ભરવા જતા હોય, અમારા ફળિયામાં છે ને ડેરીનો પ્રોબ્લેમ છે, એટલે આ બાજુથી જ આવવા પડે। વિદ્યાર્થી બહુ આમથી તો લુવેરી થઈને ધરમપુર થઈને પાછું અહીંયા આવવું પડે। દર વર્ષની જેમ ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડે છે અને નદી નાળાઓ છલકાઈ જાય છે, તે જ રીતે ધરમપુર તાલુકાના પણ કેટલા મોટા ભાગના જે લો લેવલના બ્રિજ છે એ પાણીમાં ગરકાઈ થઈ જતા હોય છે અને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલ અમે ઊભા છે ધરમપુર તાલુકાના સિંધુંબર ગામના ભટાડી ફળિયાના માન નદીના લો લેવલના કોઝવે ઉપર, જે હાલ બંધ છે અને એના ઉપરથી પાણી વહી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદ છે તેના કારણે માન નદીમાં હાલ પાણીની આવક વધી છે। ત્યારે માન નદીનો આ જે લો લેવલનો બ્રિજ છે એટલે કે ભટાડી ફળિયું અને કાંગવી જતો આ રોડ છે, જે રોડ પરથી ગામ લોકો અવર જવર કરતા હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન એમની પરિસ્થિતિ જે છે એ દયનીય બની જતી હોય છે। આ રોડ બંધ થતાની સાથે તેઓએ 15 થી 20 અને 15 થી 17 કિલોમીટરનો બે અલગ અલગ જગ્યાથી ચકરાવો કરવો પડતો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર કે લોકો જે છે એ જીવના જોખમે આ રસ્તા ઉપરથી જવા માટે પસાર થાય છે અને પાણી વચ્ચેથી તેઓ આ બ્રિજ ક્રોસ કરતા હોય છે। ગામ લોકોએ મજબૂરીમાં અહીંથી પાણીમાં જવું પડતું હોય છે, પરંતુ જ્યારે પાણીનો વહેણ વધારે હોય છે ત્યારે તેઓએ અહીંથી અવર જવર કરવા માટે ટાળે છે। ત્યારે ગામ લોકોની એક જ માંગ છે કે આ બ્રિજ જે છે એ લો લેવલનો બ્રિજ છે એ ઊંચો બને અને એનો વૈકલ્પિક રસ્તો નીકળે, જેથી અહીંના ગામ લોકોને આ સુવિધા મળે, તેથી તેઓનું આ નિરાકરણ જલ્દીથી જલ્દી થાય।